નમસ્કાર. હરાવો ડાયાબિટીસને મિશનના આ વિડીયોમાં આજે હું તમે રોટલી ખાતી વખતે 10 ભૂલો કરો છો. આ 10 ભૂલ કઈ છે અને એ ભૂલ નિવારવા માટે શું કરવું એ બધી જ ટિપ્સ આપવાનો છું. તો ક્યાંય જશો નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણને ઘણીવાર ડાયાબિટીસમાં રોટલી ખાવાની ના પાડી દેવામાં આવે છે. એનું કારણ છે કે તમે રોટલી ખાતી વખતે અમુક ભૂલો કરતા હો છો અને આ તમામ ભૂલો સુધારવાનો કોઈની પાસે ટાઈમ નથી હોતો, એટલે તમને રોટલી ખાશો જ નહીં એ ટાઈપની સલાહ આપી દેવામાં આવે છે. આજે હું તમને 10 ભૂલો પ્રત્યે ધ્યાન આપીશ અને 10 ભૂલો નિવારીને તમે ડાયાબિટીસ હોય તેમ છતાં પણ ખૂબ આસાનીથી અને ખુશ થઈને રોટલી ખાઈ શકશો. રોટલીની અંદર 50% કાર્બોહાઈડ્રેટ્સ હોય છે એ વાત સાચી અને સુગર સ્પાઇક આવે એ પણ સાચી, પરંતુ રોટલીની અંદર આ કાર્બોહાઈડ્રેટ સિવાય બીજા ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આ બધું પણ હોય છે. તો જો તમે રોટલી ના ખાઓ તો તમને આ બધા પોષક તત્વો પણ ના મળે અને છેવટે તમને ભૂખમરા જેવી અસર થાય. દોસ્તો, રોટલી ખાતી વખતે સૌથી મોટી અને પહેલી ભૂલ હોય છે રોટલી પહેલાં સલાડ ન ખાવું. એટલે કે રોટલીની સાથે અને રોટલી પહેલાં ફાઇબરનો સમાવેશ તમારા ભોજનમાં ના કરવો. દોસ્તો, ફાઇબરનું કામ આપણા આંતરડાની અંદર એક પ્રકારની દિવાલ ઊભી કરીને જ્યારે પણ આપણે કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ તો એ કાર્બોહાઈડ્રેટ્સમાંથી છૂટું પડેલું સુગર ઝડપથી લોહીમાં ન પેસી જાય એ જોવાનું હોય છે. હવે જો તમે સલાડ અને બીજા ફાઇબરયુક્ત પદાર્થો રોટલી પહેલાં ન ખાઓ તો શું થાય કે તમારું આંતરડું એકદમ ખુલ્લું હોય અને જેવી રોટલીનું પાચન થાય અને સુગર છૂટું પડે એટલે સુગર ખૂબ ઝડપથી તમારા બ્લડમાં જતું રહે અને તમને સુગર સ્પાઇક આવે. તો દોસ્તો, આ પહેલી ભૂલ તમારે નિવારવાની છે. રોટલી ખાતા પહેલાં સલાડ ખાવાનું છે. બીજી ભૂલ આપણે કરીએ છીએ કે રોટલીની સાથે તમારે પ્રોટીન સમાવેશ કરવાનો છે. પ્રોટીનનું પાચન એવી રીતે થશે કે જે તમારે રોટલીના કાર્બોહાઈડ્રેટ્સનું શુગરનું પાચન ધીમું પાડી દેશે અને પ્રોટીનની હાજરીમાં તમારી રોટલીનું શુગર એકદમ સુગર સ્પાઇક ના આવે અને બ્લડમાં ન જતું રહે એ ટાઈપનું કંટ્રોલમાં રહેશે. તો આ બીજી ભૂલ તમારે નિવારવાની છે. રોટલીની સાથે પ્રોટીનયુક્ત ખોરાકોનો સમાવેશ તમારે કરવાનો છે. રોટલી ખાતી વખતે એક ભૂલ આપણાથી એવી થાય છે જે નિર્દોષ હોય છે, આપણને ખબર પણ નથી હોતી. આ ભૂલ છે રોટલીનો લોટ બરાબર ન બાંધવો. જ્યાં દોસ્તો, રોટલીનો લોટ બહુ ગુંદીને બાંધવાનો છે. સહેજ એક ચપટી મીઠું નાખવાનું છે અને લોટ બંધાઈ ગયા પછી એને એક કપડાથી કવર કરીને 10-15 મિનિટ રાખી મૂકવાનો છે. તમે જ્યારે આવી રીતે લોટ બાંધશો ત્યારે એ લોટની અંદર, એ ઘઉંની અંદર રહેલું ગ્લુટેન ડેવલપ થશે, એના તાંતણા મજબૂત થશે અને આ તાંતણામાં આપણે જે સુગર છે, કાર્બોહાઈડ્રેટ છે એ બંધાશે અને જ્યારે તમે રોટલી ખાશો ત્યારે આ કાર્બોહાઈડ્રેટ્સ બહુ ખૂબ ઝડપથી તમારા બ્લડની અંદર નહીં જતો રહે. તો દોસ્તો, આ ભૂલ તમારે નિવારવાની છે. રોટલી તમે જ્યારે ડાયાબિટીક પેશન્ટ માટે બનાવો છો તો એનો લોટ બાંધવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે અને ધીરજ રાખવી પડે. રોટલી ખાવામાં ચોથી ભૂલ છે ખૂબ ઝીણા લોટની રોટલી બનાવવી. જ્યાં દોસ્તો, તમે જેટલો ઝીણો લોટ રાખશો કે મેદો લેશો એટલું તમારું સુગર સ્પાઇક વધારે આવશે, કારણ કે એની અંદર ફાઇબરનો નાશ થશે અને ફક્ત સ્ટાર્ચ વધશે અને આ સ્ટાર્ચ એટલે સીધું એક જ સ્ટેજમાં એનું રૂપાંતર સુગરમાં થશે. તો આ ચોથી ભૂલ તમારે નિવારવાની છે. લોટ જેટલો કરકરો કે જેટલો જાડો રાખી શકાય એટલો રાખીને રોટલી બનાવવાની છે. પાંચમી ભૂલ આપણે ઘણીવાર લાગણીથી કરતા હોઈએ છીએ. જ્યાં દોસ્તો, આપણને એમ થાય કે ડાયાબિટીક પેશન્ટને ગરમા ગરમ રોટલી આપણે ખવડાવીએ કે પેશન્ટને પણ થાય કે ગરમ રોટલી હું ખાઉં છું. પરંતુ દોસ્તો, રોટલી બનીને તરત જ તમે ગરમ રોટલી ખાશો તો એ રોટલીનું જે સ્ટાર્ચ છે એ કાચું હશે અને તરત જ તમારા બ્લડની અંદર એ શુગર દોડીને જતો રહેશે અને તમારા બ્લડમાં શુગર લેવલ વધી જશે. તો દોસ્તો, રોટલી ખાતી વખતે પહેલાં બનાવો, એને ફ્રીજમાં મૂકો અને ફ્રીજમાં મૂકેલી ઠંડી રોટલી ફરીથી ગરમ કરીને ખાઓ. આવું જ જ્યારે તમે યુક્તિ લગાડશો ત્યારે રોટલીનો સ્ટાર્ચ બંધાઈ જશે અને સ્ટાર્ચ બંધાઈ જવાથી
ઝડપથી બ્લડમાં નહીં જાય અને તમારું સુગર સ્પાઇક નહીં આવે. દોસ્તો, છઠ્ઠી ભૂલ આપણે કરીએ છીએ કે ડાયાબિટીસ છે એટલે એના પેશન્ટને ઘણીવાર કોલેસ્ટ્રોલ પણ સાથે હોય, એટલે ડૉક્ટરે એમ કહ્યું હોય કે ચરબી ઓછી આપજો કે ઘી ઓછું ખાજો. એટલે આપણે શું કરીએ કે ડાયાબિટીસના પેશન્ટની રોટલી ઉપર ઘી ના લગાડીએ. દોસ્તો, આ ભૂલ તમારે જરાય નથી કરવાની. રોટલી ઉપર અડધી ચમચી ઘી તમારે લગાવવાનું જ છે. રોટલી ઉપર ઘી લગાડવાથી હેલ્ધી ફેટ તમને મળશે અને આ ફેટ તમારા શુગરનું પાચન ઓછું કરશે, ધીમું કરશે અને તમારું સુગર સ્પાઇક અટકાવશે. તો દોસ્તો, ઘી રોટલી ઉપર લગાવવાનું ભૂલશો નહીં. સાથે સાથે એ પણ જણાવી દઉં કે ઘી ખાવામાં અતિશયોક્તિ પણ તમે ના કરતા. ફક્ત અડધી ચમચી ઘી એક રોટલી ઉપર પૂરતું છે. એનાથી વિશેષ ઘી ના લગાડશો કે બાજુમાં જુદું ઘી કે ઘીની કોઈ આઈટમો આપશો નહીં. આગળ ખૂબ અગત્યની માહિતી બાકી છે, પરંતુ એ પહેલાં એક ખાસ અપીલ કરી દઉં. જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખજો, જેથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જવાય. આ માહિતી એવી હોય છે કે તમને ડૉક્ટર પાસે પૈસા ખર્ચીને આ માહિતી નહીં મળે. સાથે સાથે આ વિડીયોને લાઈક કરજો, હાઈપ કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો જે બીજા દર્શકોને પણ ઉપયોગીમાં આવે અને તમે તમારી લાગણી પણ પ્રદર્શિત કરી શકો. આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલાય નહીં. દોસ્તો, આપણે રોટલી ખાવામાં 7મી ભૂલ કરીએ છીએ કે રોજ એકની એક જ પ્રકારની રોટલી ખાઈએ છીએ. રોજ તમે એકની એક રોટલી ખાશો, ઘઉંની રોટલી જ ખાશો તો તમને સુગર સ્પાઇક, તમારું ઓવરઓલ HbA1c વધવાની શક્યતા વધી જાય છે. તો તમે રોજ અલગ અનાજની રોટલી બનાવો તો તમને અલગ અનાજના વિવિધ પ્રકારના ગુણધર્મો પણ મળશે અને રોજ એકનું એક ખાઈને કંટાળો પણ નહીં આવે અને તમારું સુગર સ્પાઇક તમે રોકી શકશો. તો એક દિવસ ઘઉંની રોટલી, એક દિવસ બાજરીની રોટલી, જુવારની રોટલી, મકાઈનો લોટ નાખીને રોટલી, ચણાના લોટ સાથેની રોટલી, આવી બધી અલગ અલગ રોટલીઓ કેવી રીતે બનાવી એના વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. હું અહીંયા એની લિંક મૂકીશ. આ પ્લેલિસ્ટની લિંક તમે જોશો તો એની અંદર ડાયાબિટીસમાં કેવી રીતે રોટલી ખાવી, કેવી રીતે બનાવી એની સચોટ અને સરળ માહિતી આપેલી છે. તો આ બધા વિડીયો જરૂરથી જોઈ લેજો. દોસ્તો, ડાયાબિટીસમાં રોટલી ખાતી વખતે આપણે 8મી ભૂલ કરીએ છીએ કે આપણે કંટ્રોલ નથી જાળવતા. જ્યાં દોસ્તો, રોટલી આપણે બતાવ્યું છે કે ખાઈ શકાય એનો મતલબ એ નહીં કે આપણે અમાપ રોટલી ખાઈ શકીએ. તમારે 1 કે 2 રોટલી જ ખાવાની છે. આનાથી વધારે રોટલી તમે જ્યારે ખાશો ત્યારે તમને સુગર સ્પાઇક આવવાની સંભાવનાઓ વધી જાય છે. તો તમે રોટલીનો પોર્શન કંટ્રોલ કરો અને 1 કે 2 રોટલી ખાઓ. હવે એનું પણ તમે માપ નક્કી કરી શકો છો. રોટલી ખાધા પછી 2 કલાકે શુગરનું રીડિંગ લો. આ રીડિંગ નહીં લેવાની ભૂલ એ આપણી 9મી ભૂલ છે. જ્યાં દોસ્તો, રોટલી ખાઈએ છીએ એટલે એનું 2 કલાકનું પછીનું રીડિંગ લેવું જ પડે. તમે બ્લાઇન્ડલી એકદમ અંધારામાં રહીને રોટલી કે આવા કોઈ કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો ના ખાઈ શકો. એટલે રોટલી કેટલી ખાવી એ તમને ખબર પડશે તમારા શુગર લેવલ ઉપરથી. તો રોટલી ખાધા પછી શુગર લેવલ માપવાનું ભૂલશો નહીં અને આ 9મી ભૂલ કરશો નહીં. 10મી ભૂલ છે સ્ટ્રેસ સાથે ઉતાવળમાં જલ્દી ખાવું અને બરાબર ચાવ્યા વગર ના ખાવું. જ્યારે તમારું મન શાંત નહીં હોય અને તમે ચાવશો પણ બરાબર નહીં તો એ ફૂડ તમારા માટે એક ઝેર જેવું બની જશે અને તમારું સુગર સ્પાઇક વધારે આવશે. કારણ કે પ્રોટીનનું પાચન આપણા લાળથી જ શરૂ થાય છે. જ્યારે પ્રોટીન લાળમાંથી જ પાચન શરૂ થશે ત્યારે એ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સને અટકાવશે. જો તમે જલ્દી ઉતારી જશો તો એ કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન વગર તરત જ તમારા બ્લડની અંદર જવાની સંભાવનાઓ વધી જશે. તો આ 10મી ભૂલ ના કરતાં બરાબર શાંતિથી, ધીરજથી ચાવીને ખાજો. અને મગજનું ટેન્શન ઓછું કરવા માટે જમ્યા પહેલાં આંખો બંધ કરીને તમારા ઈષ્ટ દેવતાને યાદ કરો, ઊંડા શ્વાસ લો, મગજ શાંત કરો અને પછી જ ખાઓ. દોસ્તો, મેં તમને 10 ભૂલો ગણાવી, પરંતુ 11મી એક તમને બોનસ ટીપ આપું. જે તમે આટલે સુધી વિડીયો જોયો એનું એક બોનસ છે.
11મી ટિપ્સ છે કે જમ્યા પછી એકદમ બેસી જવાની ભૂલ ના કરો. જ્યાં દોસ્તો 11મી ભૂલ, તમે રોટલી ખાધી હોય, જમ્યા હોય, પછી તરત બેસી જાઓ કે કોઈ પ્રવૃત્તિ ના કરો તો તમારું સુગર સ્પાઇક વધવાની સંભાવના ખૂબ વધી જાય છે. તો રોટલી ખાધા પછી એકદમ ભલે ના ચલાય તો 5-10 મિનિટ આરામ કરો અને પછી ઓછામાં ઓછું 10 મિનિટ તમે થોડું ટહેલો, ચાલો, ધીમે ધીમે વોકિંગ કરો. એકદમ તમારે ફાસ્ટ વોકિંગ કરવાની જરૂર નથી, પરંતુ આપણે ઘરમાં કે આપણા ઘરની આજુબાજુના બગીચામાં ધીમે ધીમે ચાલો અને 10 મિનિટ કે 15 મિનિટ જેટલું તમે ચાલી શકો એટલું ચાલો, તો ડેફિનેટલી તમારા જે જમ્યા પછીના 2 કલાકનું જે રીડિંગ લેશો એની અંદર 20%નો તમને સુધારો જોવા મળશે. આ હકીકત સંશોધનો દ્વારા સાબિત થયેલી છે. દોસ્તો, આ વિડીયો તો પૂરો થઈ ગયો. તમને ખૂબ અગત્યની માહિતી મળી જશે. તમે આટલી સુધી વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, અહીંયા એક આપણા જ વિડીયોની લિંક આવી રહી છે. એ વિડીયો ખાસ તમારા માટે સિલેક્ટ કરેલો છે. તો આ વિડીયોની લિંક ઉપર ક્લિક કરીને તરત જ આ વિડીયો પણ જોઈ લો. ધન્યવાદ.